नमस्कार दर्शक मित्रों, अब तक न्यूज़ में आपનું हार्दिक स्वागत है। हूँ जानवी निमावत। શરૂઆત કરીએ આજની મુખ્ય હેડલાઇન્સથી। રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ રવિ પાકનું વાવેતર 1.23 લાખ હેક્ટરમાં વધ્યું। રાજ્યમાં ઠંડીનું જોર યથાવત, નલિયા 10.5, રાજકોટનું 12.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન। સોમનાથમાં મેગા ડિમોલેશન, 17 વીઘાના વિસ્તારમાં દબાણો હટાવાયા। નજર કરીએ વિસ્તૃત સમાચારો પર। રાજ્યમાં વરસાદ સારો પડતા ખેડૂતોએ રવિ સિઝનમાં ગત વર્ષની સરખામણીમાં 1.23 લાખ હેક્ટર વધુ વિસ્તારમાં જંગી વાવેતર કર્યું છે। તે સાથે રવિ સિઝનનું 99.57% વાવેતર થયું છે। જુવાર, મકાઈ, જીરું, સુવા, વરિયાળી, ઈસબગુલ વગેરેમાં 100%થી વધુ 300% સુધીનું રેકોર્ડ બ્રેક વાવેતર થવા પામ્યું છે। જોકે રાજ્યના કેટલાક વિસ્તારમાં હજુ સિંચાઈની વ્યવસ્થા પહોંચી ન હોવાથી બિનપિયત ઘઉંનું 70% ઓછું વાવેતર થવા પામ્યું છે, જે ગત વર્ષની સરખામણીમાં પણ ઓછું છે। રવિ સિઝન 2023-2024 માં 22 જાન્યુઆરી સુધી કુલ 45,91,116 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે 44,67,865 હેક્ટર વિસ્તારમાં થયું હતું। છેલ્લા 3 વર્ષના સામાન્ય વાવેતરની સરેરાશ 46.11 લાખ હેક્ટર વિસ્તારની છે। રવિ સિઝનમાં સામાન્ય રીતે ઘઉંનું વાવેતર વધુ થતું હોય છે। પિયત ઘઉંનું વાવેતર 95.82% થયું છે, જે ગત વર્ષ કરતા લગભગ 45,000 હેક્ટર ઓછું છે। રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે। 7 શહેરમાં 12 ડિગ્રીથી પણ નીચું તાપમાન નોંધાવા પામ્યું છે, જેમાં નલિયામાં 10.5 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ઠંડુ શહેર રહ્યું હતું, જ્યારે રાજકોટમાં 12.8 ડિગ્રી અને ગાંધીનગરમાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। વડોદરામાં 12.2 અને ડીસામાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાવા પામ્યું છે। ભાવનગરમાં 15.2 અને સુરતમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે દ્વારકામાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। બીજી બાજુ ગુજરાતમાં ફરી માવઠું પડવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આજથી 30 જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે। આ દિવસોમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં માવઠું પડી શકે છે। ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં મોટો ફેરફાર થશે। આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। ગુજરાતમાં ફરીથી માવઠું પડવાની અંબાલાલની આગાહી છે। તેમણે કહ્યું છે કે 27 થી 30 જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની શક્યતા છે। આ દિવસોમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે। સોમનાથ નજીક મરીન પોલીસ ચોકી આસપાસના વિસ્તારમાં 17 વીઘાની વિશાળ જગ્યા પર આજે સવારથી ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ગેરકાયદેસર દબાણ હટાવવા માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે વહીવટી તંત્ર ત્યાં હાજર હતા। આ પહેલા સોમનાથ મંદિરના પાછળના ભાગે સમુદ્ર કિનારા નજીક આવેલી સરકારી જમીનના દબાણોને દૂર કરવા માટે ગેરકાયદેસર દબાણોને ડિમોલિશન કરી હટાવાયા હતા। આ અંગે મળતી માહિતી પ્રમાણે ગીર સોમનાથ પાસે મરીન પોલીસ ચોકી આસપાસના આશરે 17 વીઘા જેટલી જમીનમાં કાચા મકાનો બાંધી દેવામાં આવ્યા હતા। આજે સવારથી આ ગેરકાયદેસર દબાણોને હટાવવા માટે બુલડોઝરથી કામગીરી શરૂ કરવામાં આવી છે। જૂનાગઢમાં પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડમાં 75મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી। આ તકે વાયુદળના 2 હેલિકોપ્ટર દ્વારા ધ્વજવંદન સમયે પુષ્પવર્ષા કરીને ત્રિરંગાને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું। ધ્વજને સલામી બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પરેડ નિરીક્ષણ કર્યું હતું। આ તકે વોલી ફાયરિંગ તેમજ આકાશમાં બલૂન છોડીને હર્ષધ્વનિ કરવામાં આવ્યો હતો। રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ સંપન્ન થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લી જીપ્સીમાં સવાર થઈને સમગ્ર પરેડ ગ્રાઉન્ડમાં પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું। 75મા પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે ગુજરાત રાજ્યનો પ્રજાસત્તાક પર્વની ઉજવણી જૂનાગઢ ખાતે કરવામાં આવી હતી। આદરણીય રાજ્યપાલ શ્રી, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ નીચે જે રીતે રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી, ત્યારે ખરેખર જૂનાગઢના એક પ્રતિનિધિ તરીકે, એક સેવક તરીકે ખૂબ ખૂબ રાજ્ય સરકાર શ્રીનો આભાર વ્યક્ત કરું છું કે જૂનાગઢ વાસીઓને આ પર્વની ઉજવણીનો લાભ મળ્યો। જે રીતે ઉજવણી કરવામાં આવી છે, અલગ અલગ કૃતિઓ, સાંસ્કૃતિક કૃતિઓ પોલીસ દ્વારા, અને જે રીતે એની આખી કૃતિઓની રજૂઆત હતી, અને ખાસ કરીને આજના દિવસે પોલીસ દ્વારા જે આખો પર્વની અંદર એમનું ઇન્વોલ્વમેન્ટ હતું, અને ખરેખર આપણે ઘણી વખત 2-5 લોકો ખરાબ હોય અને આપણે આખા તંત્રને ખરાબ કહેતા હોય છે, તો આજે પોલીસની અંદર જે દીકરીઓએ જે રીતે કામ કર્યું, જે રીતે પ્રેઝન્ટેશન કર્યું, જે રીતે એમના શો કર્યા, અત્યારે આપણે ગૌરવ થાય કે આ ગુજરાતની પોલીસ છે, આપણે ગૌરવ લઈ શકીએ એવું પોલીસનું કામ હતું। એટલે મારે આજના દિવસે લોકોને પણ વિનંતી છે, જ્યારે પણ આપણે કરી છીએ તો 2-5 ખરાબ લોકોને હિસાબે આપણે આખા તંત્રને કે આખા વ્યક્તિને કે કોઈ પણ સમાજને
કોઈ ખરાબ કહેતા હોય છે, પણ 2-5 લોકો જ એવા હોય છે, ત્યારે બધા નથી હોતા. તો આજે ગૌરવ ગુજરાત પોલીસ ઉપર થાય છે, ગુજરાતના તંત્ર ઉપર થાય છે. એટલે ફરીથી આજના આ દિવસની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. પોલીસ એક્સપો છે શું છે? પોલીસ એક્સપો 2 દિવસ માટે જુનાગઢની અંદર રાખ્યો છે. એટલે મારે જુનાગઢ જિલ્લાના અને જુનાગઢ નગરના લોકોને, ખાસ કરીને યુવાનોને પણ વિનંતી છે કે 2 દિવસના એક્સપોની મુલાકાત લેવી જોઈએ. પોલીસ કઈ રીતે એમની પાસે હથિયારો છે, કઈ રીતે કામ કરી રહી છે અને ક્યાં ક્યાં એચિવમેન્ટ કર્યા છે એમની માહિતી મળે. જ્યાં સુધી આપણે જાણશી નહીં ત્યાં સુધી આપણે કોઈને ન કહી શકીએ. તો મારે બધાને વિનંતી છે કે આ એક્સપો 2 દિવસ ખુલ્લો રહેવાનો છે, તો આપ બધા એમની મુલાકાત લો. સર, ખાસ કરીને આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી છે, સીએમ સાહેબે જાહેરાતો કરી છે, કયા પ્રકારની જાહેરાતો છે? સૌ પ્રથમ તો 75માં પ્રજાસત્તાક પર્વની આપ સૌના માધ્યમથી હું દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. સાથે સાથે જૂનાગઢમાં રાજ્ય કક્ષાની ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે જૂનાગઢ જિલ્લો, જૂનાગઢ મહાનગર અને આ વિસ્તારના પ્રવાસન ક્ષેત્ર માટે સરકાર દ્વારા અનેક વિવિધ કામોની જાહેરાત કરી છે. ખાસ કરીને ગિરનાર રોપવે થયા પછી ગિરનારનો વિકાસ કેમ થાય એવું સતત અમારા બધા ધારાસભ્યશ્રીને પ્રયત્ન કરતા હોય. ખાસ કરીને ત્યાં પાણીની સુવિધાઓ, પીવાલાયક પાણીની સુવિધાઓ ખૂબ ઓછી હતી. આજે ગઈકાલે મુખ્યમંત્રીશ્રીએ 25 કરોડ રૂપિયાના ખર્ચે નર્મદાનું પાણી ગિરનારમાં પહોંચાડવા માટેની જાહેરાત કરી. સાથે સાથે ઉના વિધાનસભામાં એક સાસણ જેવી સફારી પાર્ક પણ ખોલવાની જાહેરાત કરી છે. સાથે સોમનાથ એક શિવરાજપુર બીચ જેવો બીચ ડેવલપ થાય, ચોરવાડ બીચની પણ જાહેરાત થઈ છે. કારણ કે આ વિસ્તારમાં ખૂબ ટુરિઝમ માટે પ્રવાસન વિભાગ દ્વારા ખૂબ મોટો પોટેન્શિયલ છે. ત્યારે આવનારા સમયમાં પ્રવાસીઓ જે આવે, યાત્રાળુઓ જે આવે, એમને પોતાના જીવનમાં યાદગાર પળો આ બાજુ વધારે લઈ શકે એટલા માટે આવા અનેક વિકાસના કામોની જાહેરાત થઈ છે. ત્યારે હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સૌ ફરી એક વખત આપ બધાને પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી 29 જાન્યુઆરી સોમવારના રોજ સમસ્ત હરિપરપાળ ગામ દ્વારા જયવેલનાથ ધામનો 4થો વાર્ષિક મહોત્સવનું ભવ્ય આયોજન રાખ્યું છે. આ દિવ્ય પ્રસંગે સોમવારે સવારે 7 કલાકે યજ્ઞનો પ્રારંભ, ત્યારબાદ ક્રમશઃ ધ્વજારોહણ, મહાપ્રસાદ અને ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન અવસરે વિવિધ સમાજના સંતો, મહંતો, રાજકીય મહાનુભાવો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે. આ અંગે વધુ વિગત જયવેલનાથ ધામ હરિપરપાળના સેવકો દ્વારા અબતક મીડિયાની મુલાકાત લઈ પૂરી પાડી હતી. મારું નામ દેવાંગભાઈ કુકાવા, જયવેલનાથ ધામ હરિપરપાળના સેવક. ખાસ તો નવું રેસકોર્સ, નવો રિંગ રોડ, આ વિસ્તારની બાજુમાં આવેલ રૂડુ અને રણિયામણું ગામ હરિપરપાળ, આ ગામની અંદર આજથી 30 વર્ષ પહેલાં અહીંના કોળી સમાજના તમામ લોકો સાથે મળીને અને તમામ જ્ઞાતિ અને જાતિને સાથે રાખીને 30 વર્ષ પહેલાં એક સંત શ્રી વેલનાથ બાપુના ઓટલાનું સ્થાપન કરેલું હતું. આજે આ જગ્યા જયવેલનાથ ધામ તરીકે ઓળખ થઈ છે અને જયવેલનાથ ધામનો 4થો વાર્ષિક પાઠ ઉત્સવ આગામી સોમવાર 29/1 સોમવારે ભવ્ય અને દિવ્ય આયોજન રાખેલ છે. અને આ 4થા વાર્ષિક મહોત્સવની અંદર ભવ્ય લોકડાયરો, મહાપ્રસાદ, યજ્ઞનું આયોજન રાખેલ છે. અને તમામ હિન્દુ સમાજ અને ધર્મપ્રેમી લોકોને જયવેલનાથ ધામ હરિપરપાળ જાહેર આમંત્રણ પાઠવે છે. વિશેષમાં આ જયવેલનાથ ધામ હરિપરપાળ એ છે કે તમામ જ્ઞાતિ જાતિના લોકો માટે એક આસ્થાનું કેન્દ્ર બન્યું છે અને તમામ લોકો અહીંયા હળી મળીને એના દાદાના, વેલનાથ દાદાના દર્શન કરે છે. અત્યારે મંદિર બહુ સરસ છે અને સાથે સાથે ગામના કોઈ લોકો ત્યાં લગ્ન પ્રસંગ કરી શકે એવું એક લીલોતરી અને ધરોડી વાવીને, તમામ જાતના વૃક્ષ વાવીને એવું એક વાતાવરણ, દિવ્ય વાતાવરણ અનુભૂતિ થાય એવું ત્યાં હરિપરપાળની અંદર છે. અને એક અખંડ ધૂણો છે, કાયમ માટે દિવ્ય વાતાવરણ રૂપ જેવું છે. ના અનછત્ર નહીં, આ ગામની અંદર કોઈ છોકરાઓ જન્મદિવસ હોય કે કાંઈ પણ એવું હોય તો હરિપરપાળની અંદર જમણવાર રાખીને ઉજવે છે.
કોઈ એ લોકો કોઈ કેક કાપે કે કોઈ અત્યારે આધુનિક જમાનામાં કોઈ ડાન્સ કે એવું નહીં. આ પરંપરાના ખાસ પરંપરાના અનુલક્ષ છે. જૂની જે આપણી પરંપરા છે ગુરુકુળ અને જે આપણી સંસ્કૃતિ છે હિન્દુ સમાજની, એ સંસ્કૃતિને આધીન ઉપર ચાલે છે. આશરે 5,000 થી 7,000 લોકો મહાપ્રસાદનો લાભ લેશે. જસદણ શહેરી વિસ્તારમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે 3,50,00,000ના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા વિકાસના કામોની યાદી રજૂ કરાઈ હતી. કુંવરજીભાઈ બાવળિયા બીજી વખત કેબિનેટ મંત્રી બન્યા પછી જસદણ શહેરમાં લગભગ 85% જેટલા વિકાસના કામો થઈ ચૂક્યા છે. ગણ્યા ગાંઠિયા 15% જેવા કામો બાકી રહ્યા છે, તે પણ ઝડપથી થઈ રહ્યા છે. જસદણ શહેરના મુખ્ય વિસ્તારમાં 30 લાખના ખર્ચે સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે તેમજ ગઢડિયા રોડ પર સ્ટ્રોંગ વોટર લાઇન નાખવામાં આવશે. હુડકો વિસ્તાર તેમજ અન્ય વિસ્તારોમાં સીસી રોડ બનાવવાનું આ બધા જ અલગ અલગ વિસ્તારના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જસદણ નગરપાલિકા દ્વારા ગોઠવવામાં આવ્યો હતો. જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને તેમનો સ્ટાફ હાજર રહ્યો હતો. લોકોએ કુંવરજીભાઈ બાવળિયાનું સન્માન કર્યું હતું. જસદણ નગરપાલિકા વિસ્તારમાં જે ખાસ કરીને પાયાની સુવિધાઓ, રસ્તો, ભૂગર્ભ ગટર, લાઇટ અને પાણી, આ જે વિસ્તારો આ સુવિધાથી વંચિત હતા એવા વિસ્તારોમાં, એમાં ખાસ કરીને પોલાર પર રોડ અને હુડકો સોસાયટીમાં એમાં ભૂગર્ભ ગટર, રસ્તો, લાઇટ અને પાણીની પાઇપલાઇન એનું ભૂમિપૂજન કર્યું. ગઢડિયા ચોકડીથી અહીંયા સરમાળિયા સુધી જે ચોમાસા સમય દરમિયાન વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન હતો, એ લગભગ 40 લાખ રૂપિયામાં એ ગટર એનું ભૂમિપૂજન કર્યું. જસદણ શહેરની અંદર અવારનવાર ક્યાંક ચોરીને વગેરે બનાવો, અજુગતા બનાવો બને, એને ધ્યાનમાં રાખીને સીસીટીવી કેમેરા પણ મુખ્ય રસ્તાઓ પર લગાડી શકાય, એને પણ આપણે મંજૂરી સાથે એનું પણ ભૂમિપૂજન કર્યું. એ ઉપરાંત જુદા જુદા બધા વિસ્તારોમાં કે જ્યાં ખાસ કરીને ભૂગર્ભ ગટર, રસ્તાઓ એની મુશ્કેલીઓ હતી અને માંગણી હતી, એવા ટોટલ 350 લાખ રૂપિયાના કામો એનું આજે મેં નગરપાલિકા વિસ્તારમાં ભૂમિપૂજન કર્યું છું. આ ભૂમિપૂજન વખતે અહીંયા શહેરના સૌ સંગઠનના સિનિયર આગેવાનો, પૂર્વ નગરપાલિકાના સદસ્યો અને તમામ સમાજના વડીલો અને આગેવાનોની ઉપસ્થિતિમાં આ બધા કામોનું મેં ભૂમિપૂજન કર્યું. 75મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પ્રવાસના હબ એવા સફેદ રણ મધ્યે હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. સફેદ રણ મધ્યે આવેલ ટાવર પોસ્ટ ખાતે બીએસએફ અને સીઆરપીએફના પૂર્વ ડીજી સુજોઈલાલ થાઉસનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સફેદ રણ ખાતે આવેલી ટાવર પોસ્ટ પર મુખ્ય અતિથિ તરીકે બીએસએફ અને સીઆરપીએફના પૂર્વ મહાનિર્દેશક સુજોઈલાલ થાઉસનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રણમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોડાઈ દેશભક્તિના રંગે રંગાયા હતા. દેશના વિવિધ ખૂણેથી આવેલા પ્રવાસીઓ દેશપ્રેમ વર્ણવતા ગીતો પર મન મૂકીને નાચ્યા હતા, જેમાં 3 બટાલિયનના કમાન્ડન્ટ રાજકુમાર સહિત અન્ય જવાનો પણ જોડાયા હતા. દેશ વિદેશથી આવેલા પ્રવાસીઓ માટે બીએસએફ દ્વારા શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવાસીઓ સાથે આસપાસના ગામોના સ્થાનિકોએ પણ વિવિધ પ્રકારના શસ્ત્રોની જાણકારી મેળવી હતી. सर, आज रिपब्लिक डे के मौके पर आप गुजरात के कच्छ में आए हैं, क्या कहना चाहेंगे? ये हमारे लिए एक बहुत ही गौरव का दिन है कि इस देश जब 75वें गणतंत्र दिवस मना रहे हैं, मैं अपने भूतपूर्व जो बल सीमा सुरक्षा बल के अधिकारी और जवानों के साथ मुझे बिताने का कुछ पल बिताने का मुझे सौभाग्य प्राप्त हुआ है, तो मुझे काफ़ी अच्छा लग रहा है और काफ़ी गौरवान्वित महसूस कर रहा हूँ. सर, देश के सभी वासियों को क्या शुभकामना देना चाहते हैं? मैं हमारे देशवासियों को और यहाँ जो इकट्ठे हुए हमारे इस ग्राम के और आसपास के लोगों के जो इकट्ठे हुए हैं, सभी को मैं ये शुभकामनाएं देना चाहता हूँ कि इस देश को जो एक सक्षम और एक महान देश हमको निर्माण करना है, जैसे कि हमारे प्रधानमंत्री जी ने बताया है कि 2047 तक इस देश को विकसित होना है, एक डेवलप्ड कंट्री बनना है. उसके लिए हम सभीयों को काफ़ी मेहनत करना पड़ेगा ताकि जो लक्ष्य है 2047 तक एक विकसित भारत बनने का, वो हमारा जो है एक सपना तो नहीं कहूँगा, जो एक टारगेट है उसको पूरा हमें करना है.
પણ ખોટી રીતે 22 કરોડની આઈટીસી લેવાના કેસમાં પેઢીના 8 સંચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. CGSTની તપાસમાં 200 કરોડનું કૌભાંડ ખુલ્યું છે, જેમાં ભંગાર, લાકડા અને કેમિકલના બોગસ ખીલો બનાવવામાં આવ્યા હતા. વાપી ખાતે મોકલવામાં આવેલ બિલો કેમિકલના બતાવ્યા હતા. નવસારીમાં વેપારીઓને લાકડાના બિલો મોકલાવી બોગસ બિલિંગ કર્યું હતું. પેઢીના સંચાલકોએ કોના આધાર કાર્ડ અને બીજા ડોક્યુમેન્ટનો ઉપયોગ કર્યો એ સમગ્ર ઘટના અંગે ઇકોસેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તો આ બાબતે મોહમ્મદ રઝા નામના એક ઇસમની સુરત ઇકોસેલ દ્વારા ભાવનગરથી ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી લેપટોપ, મોબાઈલ અને અલગ અલગ 4 પેઢીના રબર સ્ટેમ્પ જપ્ત કરવામાં આવ્યા છે અને આરોપી એકાઉન્ટના ધંધા સાથે સંકળાયેલો છે અને આરોપીએ પૂછપરછમાં વધુ ખુલાસા થશે. જેની તપાસ કરતા આવો જાણવા મળેલ કે કેટલાક આરોપીઓએ બોગસ ખોટી પેઢીઓ બનાવેલ છે અને તે પેઢીના ધંધાના સરનામા ઉપર તપાસ કરવામાં આવેલ. ત્યાં કોઈ પણ પેઢી ચલાવનાર કે કોઈ વેપારી મળી આવેલ નથી અથવા ધંધાના સરનામા ઉપર કોઈ પેઢી ચાલુ હોવાનું જણાઈ આવેલ નથી. આ બાબતેની ફરિયાદની ફર્ધર જ્યારે તપાસ કરવામાં આવી તો જાણવા મળેલ કે પેઢીઓ ખોલવાના માટે ખોટા ભાડા કરાર તથા ખોટા લાઇટ બિલો તેમજ ખોટા આધાર કાર્ડના ઉપયોગ કરવામાં આવેલ છે અને એવી રીતે પેઢીઓનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવેલ છે. કુલ 8 પેઢીઓ બાબતે ગુના દાખલ કરવામાં આવેલ, જેમાં કુલ 200 કરોડ રૂપિયાના બિલો બનાવેલ હોવાની હકીકત ધ્યાને આવેલ અને 30 કરોડ રૂપિયાની આઈટીસી મેળવવામાં આવેલ છે. આ ગુનામાં સંડોવાયેલ આરોપી મોહમ્મદ રઝા વઝીર અલી ગભરાણી, ઉંમર વર્ષ 41, આ ધંધો એકાઉન્ટનો અને રહેવાસી અલ મહેંદી પાર્ક, વઝીર શેરી, ભાવનગરનો છે. ગઈકાલે એની ધરપકડ કરવામાં આવેલ છે. એની પાસેથી લેપટોપ, મોબાઈલ, 2 રાઉટર અને 4 અલગ અલગ પેઢીઓના રબર સ્ટેમ્પ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે. બાકી આમાં કેટલા કોણ સામેલ છે ને એના માસ્ટર માઇન્ડ કોણ છે આ બાબતની તપાસ હાલમાં ચાલી રહેલ છે. પકડાયેલ જે આરોપી છે મોહમ્મદ રઝા વઝીર અલી ગભરાણી, એની પૂછપરછ દરમિયાન કુલ 45 પેઢીઓના બિલિંગ કરેલ હોવાનું અને લગભગ 500 કરોડના બિલો બનાવેલ હોવાની હકીકત અત્યાર સુધી ધ્યાને આવેલ છે. એની વિગતવાર તપાસ કરવામાં આવશે અને રાષ્ટ્રીય અર્થતંત્રને એવી રીતે જોખમરૂપ આ પ્રવૃત્તિ ધ્યાને આવતા એની ઊંડી તપાસ હાલમાં ચાલી રહી છે. સુરત મહાનગરપાલિકાના બોગસ બનેલા જન્મના દાખલાની ઇકોસેલે તપાસ કરાવતા ઓનલાઈન વેબસાઇટથી દેશવ્યાપી જન્મ મરણના દાખલા બોગસ બનતા હોવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. ઇકોસેલે થોડા મહિના પહેલા વેબસાઇટ થકી બોગસ આધાર કાર્ડ અને પાન કાર્ડનું દેશવ્યાપી મસમોટું રેકેટ પકડી પાડ્યું હતું. હવે ઇકોસેલે જન્મ મરણના બોગસ દાખલા બનાવતા હોવાનું રેકેટ પકડી પાડ્યું છે, જેમાં ઇકોસેલની ટીમે બિહાર અને ઝારખંડની બોર્ડર નજીક સોહાજના ગામમાંથી એક યુવકને જીવના જોખમે પકડી પાડ્યો છે. યુવક પાસેથી લેપટોપ સહિતની સામાન પણ કબજે કર્યો છે. ઇકોનોમિક ઓફિસર સેલને એક બાતમી મળી કે fastportal.online નામની વેબસાઇટ ઉપરથી બનાવટી જન્મપત્રના પ્રમાણપત્ર આપવામાં આવી રહ્યા છે અને એક ચૌહાણ સુરેશજી કેશાજીના નામનું ખોટું જન્મ પ્રમાણપત્ર પોલીસને મળી આવેલ, જે ખરાઈ અર્થે સુરત મહાનગરપાલિકા તરફ મોકલવામાં આવ્યા. દરમિયાનમાં એસએમસીના ધ્યાને પણ એક બનાવટી જન્મ પ્રમાણપત્ર આવેલ અને પોલીસ અને એસએમસીની બંને ટીમોએ આ બાબતે વિગતવાર વિચારણા કરી અને પછી આમાં ઊંડા ઉતરતા એસએમસીના જન્મ મરણ નોંધણી એકમમાં સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ નાવે એક બોગસ પ્રમાણપત્ર બાબતે ફરિયાદ પોલીસમાં આપેલ, જેના આધારે પોલીસ દ્વારા તપાસ કરતા એક fastportal.online ઉપરાંત fastportal.com.in આ પ્રકારની વેબસાઇટો મળી આવેલ, જે વેબસાઇટોનું ટેકનિકલ વર્કઆઉટ કરતાં સિન્ટુ યાદવ, રહેવાસી ઝાઝા, જમુઈ, બિહાર નામના માણસ એની પાછળ હોવાનું જાણવા મળેલ, જે આ વેબસાઇટો ઓપરેટ કરતા હતા
અને 10 રૂપિયામાં ભારતના અલગ અલગ રાજ્યના બનાવટી જન્મ પ્રમાણપત્ર આ ઉપલબ્ધ કરાવતા હતા, જેમાં ગુજરાતના સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ગ્રામ પંચાયત CHC મંગવાના કચ્છ આ પ્રકારના બનાવટી જન્મ પ્રમાણપત્રો એમને આપેલ છે. આના કામે આ સિન્ટુ યાદવને પકડવા માટે એક ટીમ મોકલવામાં આવી હતી અને ટીમે ત્યાં જઈને ફિલ્ડ વર્ક કરીને એની ધરપકડ કરવામાં સફળતા મેળવેલ છે અને જેના પાસેથી એક લેપટોપ, 2 મોબાઈલ, 13 જેટલા ક્રેડિટ ડેબિટ કાર્ડ, એક બાયોમેટ્રિક મશીન, એક પ્રિન્ટર, સ્કેનર અને કોરું જન્મ પ્રમાણપત્ર, 2 પાસબુક આ પ્રકારની સાધન સામગ્રી એના પાસેથી મળી આવેલ છે. તપાસ દરમિયાન જાણવા મળેલ કે આરોપી સિન્ટુ આ પ્રકારની 10 જેટલી વેબસાઇટો ઓપરેટ કરતા હતા, જેમાંથી 80,000 જેટલા ખોટા બર્થ સર્ટિફિકેટ એને બનાવેલ હોવાનું જણાવી આવેલ છે અને એવી જ રીતે આ વેબસાઇટો ઉપરથી 4,000 આધાર કાર્ડ, 1,500 પેન કાર્ડ, 800 ચૂંટણી કાર્ડ અને 2,000 મરણના દાખલાઓ પણ ખોટી રીતે બનાવેલ હોવાનું પ્રાથમિકપણે જાણવા મળેલ છે. આ આરોપી દ્વારા ઉપયોગમાં લીધેલ 8 બેંક એકાઉન્ટમાં 2,31,941 જેટલી રકમ પોલીસ દ્વારા ફ્રીઝ કરાવવામાં આવેલ છે, જે એકાઉન્ટના ટ્રાન્ઝેક્શનની દિશામાં પણ તપાસ હાલમાં ચાલુ છે. આરોપી સિન્ટુ કુમાર યાદવે આ વેબસાઇટો AHK વેબ સોલ્યુશન પાસેથી સોર્સ કોડ મેળવેલ હોવાની હકીકત પણ આ તપાસમાં ધ્યાને આવેલ છે. આ સિન્ટુ કુમારે ધોરણ 12 સુધીનો અભ્યાસ કરેલ છે. ભારત દેશમાં મોટાભાગના નાગરિક તેની ઓળખમાં પાયાના પ્રથમ ઓળખપત્ર તરીકે જન્મનું પ્રમાણપત્ર વાપરતા હોય છે, ત્યારે આ બનાવટી જન્મ પ્રમાણપત્રનો દુરુપયોગ સરકારી યોજનાઓમાં પોતાની ઓળખ આપવા માટે, મિલકતની વારસાઈ હક્કો માટે અને કાયદેસરના ઓળખપત્રો બનાવવા માટે કરવામાં આવે છે. દાખલા તરીકે પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, પેન કાર્ડ આ તમામમાં પુરાવા તરીકે બર્થ સર્ટિફિકેટના ઉપયોગ થાય છે. આમ આ એક ઇમ્પોર્ટન્ટ કેસ સુરત સિટી પોલીસ અને સુરત મહાનગરપાલિકાની બંનેની જાગૃતતાથી આ ધ્યાને આવેલ છે, પકડાઈ ગયેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલુ છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.